જ્યારે ચોમાસું શરૂ થાય તો પ્રી મોન્સૂન કામગીરી પણ થતી હોય છે। પ્રી મોન્સૂન કામગીરીમાં ન માત્ર રોડ રસ્તા પરંતુ વીજ વાયરને લગતી કામગીરી, તળાવોની, કેનાલોની કામગીરી પણ થતી હોય છે। અમુક વખત અમુક અધિકારીઓ અને કર્મચારીઓ એટલા નફ્ફટ કે એટલા બેદરકાર હોય છે કે જેમને એમની કામગીરી ન કરવાને કારણે કોઈનો જીવ લેવાઈ જાય તો પણ કશી દરકાર પડી નથી હોતી। અમરેલીના ચલાલામાં કેનાલપરા ગામ છે। એ કેનાલપરા ગામમાં એક પરિવાર છે જે વારંવાર પીજીવીસીએલને રજૂઆત કરે છે કે વીજ વાયર છે એ નીચે લટકતી હાલતમાં છે। એ ચાલુ હાલતમાં રહેલો વાયર જો પડશે તો કોઈનો જીવ લેવાશે। રજૂઆત કર્યાના 2-3 દિવસ પછી જ એ વીજ વાયર એ જ પરિવારના એક સભ્ય પર પડે છે અને એ પરિવારના એ સભ્યનું મૃત્યુ થઈ જાય છે। એ પરિવાર પોલીસમાં ફરિયાદ નોંધાવવા જાય છે કે પીજીવીસીએલની બેદરકારીના કારણે અમે રજૂઆત કરી હતી પણ કોઈ કર્મચારી કે અધિકારી ત્યાં ફરક્યો નહીં એ વાયરને સરખા કરવા માટે। એ વાયરો એટલી બધી હદે લટકતી હાલતમાં છે કે એ ગમે ત્યારે પડે એવી પરિસ્થિતિમાં છે અને એની જાણ કરવા છતાંય અધિકારી કે કર્મચારીએ કોઈ જ પ્રકારની દરકાર ન લીધી। એ કર્મચારી કે અધિકારી ત્યાં ફરક્યા પણ નહીં। એના કારણે 66 વર્ષીય દેવચંદભાઈ ગોવિંદભાઈ પોલરા છે એમનું નિધન થઈ જાય છે। એ પરિવાર ફરિયાદ કરવા માટે જાય છે તો પોલીસ દ્વારા જાણવા જોગ લેવામાં આવે છે। પોલીસ પણ ફરિયાદ નથી લેતી। આ સમયગાળા દરમિયાન આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ત્યાં જાય છે પરિવારને મળવા। એ પરિવારને સાંત્વના પાઠવવા માટે જાય છે અને પછી પરિવાર રજૂઆત કરે છે કે અમારી ફરિયાદ છે એ પોલીસ કર્મચારીઓ દ્વારા નથી લેવામાં આવતી। ગોપાલભાઈ ઇટાલિયા પોલીસ કર્મચારીઓ પાસે જાય છે પરિવાર સાથે, કાંતિભાઈ સતાસિયા, હિરેનભાઈ વિરડિયા, આમ આદમી પાર્ટીના બાકીના નેતાઓની સાથે પોલીસમાં ફરિયાદ કરાવવા માટે। 2.5-3 કલાકની મગજમારી, માથાકૂટ જે કહો એ પોલીસ સાથે થાય છે અને ત્યાર પછી ફરિયાદ લેવામાં આવે છે। કરીએ નજર ત્યાંથી આવેલા દ્રશ્યો પર। નામનો શબ્દ તમે સાંભળ્યો છે। ક્રાઇમ સીનને આપણે ડિસ્ટર્બ કરી શકીએ ન કરી શકીએ। વીજળી વિભાગવાળાએ એના નિયમમાં એવું આવે છે કે કોઈ ઘટના આવી ઇલેક્ટ્રિસિટીને કારણે બને તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર નામનો એક વ્યક્તિ આવે જેણે ક્રાઇમ સીનનું પંચનામું વીજળી વિભાગ તરફથી કરવાનું હોય। નહીં પણ સાંભળો દેશ તે 1.5 મહિને થોડું હોય। સાંભળો ના તો એવી વાત નથી, ખોટી વાત છે। સાંભળો, ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર છે એ સરકારનો ઓફિશિયલ વ્યક્તિ છે કે જેણે આવી કોઈ વીજળી દુર્ઘટના બને ત્યાં સ્થળ ઉપર જવું, તાત્કાલિક વહેલામાં વહેલી તકે પંચનામું કરવું અને જોવું કે ખરેખર શું બન્યું છે। કેમ કે એ સરકારનો એવો માણસ છે જેને વીજળી વિભાગની બધી ટેકનિકાલિટીમાં ખબર પડે છે, લોડ કેટલો, તાર બરોબર છે, બધી વાત તમારી સાચી। તમે મને એક લેખિત આપી દો, કારણ કે એટલી ભૂલ છે અમે નહીં બતાવતા હોય આપો ને પેલા સાંભળી દો ને તમે કોઈ તપાસ કરવા નથી, બધી જાણીએ છે કે તમે હવે બેન હવે ના સાંભળો, તમે સાંભળતા નથી, તપાસ શું કરવાનું? તમે સાંભળવા તૈયાર નથી મારી વાત। તમે ધારાસભ્ય એટલી દલીલ કરો છો, સાંભળવા તૈયાર નથી તમે ધારાસભ્યની વાત। તમે ધારાસભ્યની વાત સાંભળવા તૈયાર નથી, તપાસ શું કરશો તમે? તમે બેન વાત સાંભળવા તૈયાર નથી ધારાસભ્યનો, ધારાસભ્યની ચર્ચા સાંભળવા તૈયાર। આ તો સાંભળો પેલા, આખી વાતને સમજો। બધું તપાસ અરજી અમે જાણીએ છીએ। મેં પોલીસમાં નોકરી કરી, કેવી તપાસો થાય છે બધું અમે જાણીએ છીએ। કોઈ એ અમારા ખેડૂતો અભણ છે, હું થોડો અભણ છું। ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કોઈ વીજળીની ઘટના બને એટલે તાત્કાલિક વહેલામાં વહેલી તકે ત્યાં જવું જોઈએ અને પંચનામું કરવું જોઈએ અને લખવું જોઈએ કે આમાં શું શું ફોલ્ટ હતો। અત્યારે શું થયું કે આ ઘટનાને 24 કલાક ઉપર થવા આવ્યા, ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર સ્થળ ઉપર આવેલ નથી, પંચનામું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કર્યું નથી। બીજી વાત કે વીજળી વિભાગે ત્યાં બધું નવું નાખી દીધું। જે કાંઈ બધું ફોલ્ટ વાળું હતું જેના કારણે આ ઘટના બની તો એને નવું નાખી દીધું। હવે ઇલેક્ટ્રિક સીડીઆર ની વાત જ નથી, તમે એનું ફોલ્ટ રજીસ્ટર મંગાવો, કેમ નથી મંગાવતા? વીજળી વિભાગ પાસે રજીસ્ટર તપાસ તો ગુનો જ દાખલ નથી થયો છે એની તપાસ ચાલુ છે। પ્રાથમિક તપાસ ની જેલમાં પૂરજો, કેટલી તો કલમો લગાડી દો છો જનતા ફોલ્ટમાં। સરકારી કર્મચારીની તો બેન ખાતાકીય બેદરકારી હોય તોની વાત છે। આ તો એની બેદરકારી, માણસ મરી ગયો છે, તમે પરિપત્ર લઈને આવ્યા માણસના હે તો બેન હવે આ તો તપાસ કરો, હાલો રજીસ્ટર મંગાવો। નહીં તમે લખો ને, આપી નથી દેવાનું, લખો તમે લખો, નથી લખતા આવડતું અમને લખતા, તમે લખો, તમારે લખવાની ડ્યુટી છે। ના ના એ લખવું જ પડશે, એમ થોડું હોય। તમારી રીતે નહીં, અમે લખાવીએ લખવાનું છે, તમારી રીતે થોડું લખવાનું।
તમે લખાવો, હું અરજી લખી લો, અરજી લખો, હું લખાવું અરજી. તમે લખાવો ભાઈ, લખો હું લખો મને પોલીસે લખી લેવાની ફરજ છે કે નહીં સીઆરપીસી ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પેલા થાંભલા ઉપર બધું બદલી નાખ્યું, પંચનામું થાય. એની તપાસ થશે ને ભાઈ. શું બેન તપાસ જે તે થાય? ટાઈમે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી નહીં કરી પણ હોય. પંચનામા પહેલા બદલી નાખ્યું. પંચનામું બનાવીને ત્યારે નહીં કરી હોય. આટલા બધા ઇલેક્ટ્રિક મીડિયા ઇન્સ્પેક્ટરે નથી કર્યું, ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે નથી બીજાએ કર્યું. કોઈ કરેલું છે ને, જૂનું હશે તો બેન ભાઈ જેને તમારી કરવાનું પાસે. એને કરવાનું હોય ને. ઇલેક્ટ્રિક તમે ઇન્સ્પેક્ટરનું એવું કહો છો પંચનામું. કે ભાઈ તાર બદલી ગયા તો જૂના બતાવશે જ ને આપણે રેકોર્ડ. પણ ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરની હાજરી પંચનામું થવું જોઈએ, એ તો આવ્યો જ નથી હજુ. આવશે ને, અમે લખ્યા છે ને. એવું થોડું હોય. લખ્યા છે. બેન ક્યાં જવાબદાર લખ્યું તમે? એની બેદરકારી હશે તો એ આપશે. એની નો જ હોય બેન, સરકારના માણસની થોડી ભૂલ થાય. અમે બધા ભૂલ કરવા વાળા. એ થોડા કરે ભૂલ. તમે તો મહાન માણસો બધા, સરકારી માણસો બહુ મહાન છે, એની ભૂલ જ ન હોય. તો ગુનો દાખલ થાય. કોઈથી થયો છે? હા, ઘણા ના થયા છે. ગુનો દાખલ. આ જેવી ફોન નથી ઉપાડતા, લગાવો જેવીન ફોન, બધા લગાવો. એમ કે ફોટો પાડવા બહુ આવ્યા હતા ગામમાં. બધા ફોન લગાવો અને જેવી. હવે પરિપત્ર નામ તેમ સાહેબ તમે આ બધું કાઢી આવ્યા. સરકારી માણસ આવ્યો એટલે માણસ, અમારો માણસ મરી ગયો એનું કાંઈ નહીં. એના માટે તપાસ થાય છે ને. કઈ 94 તપાસ? 2 પંચનામું તો બેન, પંચનામું તો ઇન્સ્પેક્ટર નથી આવ્યો, કેવી FSL માં ગયા છે? એ મીડિયા વાળાને હાલવા દેજો. લખીને તમે લખી લેવો. હા, કરો હાલો. હાલો, હાલો. તો એનો ચોપડો મગાવો, જીબી નો ફોલ્ટ અમે લખાવ્યો. એમ નહીં, તો આપણે ફોલ્ટ લગાવ્યો ફોન. ક્યારે મગાવશો? હા તો મગાવો, હાલો. અમે બેઠા છીએ અહીંયા. મગાવો એટલે હા, રિપોર્ટ આપી દો, કમ્પ્લેન રજીસ્ટર મગાવો. અને એમાં ફોન છે છતાંય એને ફોલ્ટ કર્યો છે ને હવે તમે બાતાકી કરો છો. છે જ તો પણ, છે જ. અમે તો કહીએ તો કરો તો. અમે ફોલ્ટમાં આવીએ ત્યારે તો કોઈ તપાસ ફોલ્ટ પ્રાથમિક નથી થતી. જનતા ફોલ્ટમાં આવે ત્યારે તો તમે બહુ બધી કાર્યવાહી કરો છો. સરકારી માણસ વાંકમાં આવે તો તપાસ કરી લે. હા, અને એમાં લખો કે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરનું પંચનામું થાય એ પહેલા તમે એની અંદર ફેરફાર કેમ કર્યો ક્રાઇમ સીનમાં? રિપોર્ટમાં તો કઈ નહીં આવે, અમારી જ ભૂલ આવશે. આ કાકા જ આત્મહત્યા કરવા ગયા હતા ને એવો રિપોર્ટ આવશે. રિપોર્ટ તો એવો જ આવવાનો છે. બેન આપણે બધા થોડું થોડું ભગવાનથી ડરીએ ને એવી મારી આશા છે. ભગવાનથી, અમારાથી ના ડરો. ભગવાનથી અમે તો કોઈ એવા ડરામણા માણસો નથી. તપાસનું કામ છે, માહિતી તો માંગવી ને મારે. ક્યાં માહિતી માંગી? અમે ફરિયાદ FIR તો લખતા નથી તમે. FIR પ્રાથમિક તપાસ કરું પછી ડાયરેક્ટ તો નો કરી નાખું. માણસ મરી ગયો છે કે નથી મર્યો? એની આઈડી દાખલ કરી છે ને એની તપાસ ચાલુ આ તો છે. FIR ક્યાં માણસ મરી ગયો એની? એની તપાસ ચાલુ છે. જીવતો હોય તમે લઈ આવો, હાલો તો અમે એને ઘરે લઈ. તમે માણસ મરી ગયો ના જો પ્રાથમિક તપાસ, મરી ગયાની પ્રાથમિક તપાસ. અરે એની આઈડી દાખલ કરી છે. એડી નહીં, FIR નથી થઈ. FIR નથી થઈ. FIR માં ક્ષતિ આવશે એટલે કરી દેશું એની. નહીં આવે, નહીં આવે. તો આત્મહત્યા કરવા ગયો જ રિપોર્ટ આવે. ક્ષતિ નો આવે એમાં. કોઈ દી આવી છે? હા, ઘણા જગ્યાએ આવી છે ભાઈ. તમે તો માણસ મરી ગયો થોડુંક મેડમ આપણે ભગવાનથી બધા થોડું થોડું ડરીએ ને એવી મારી લાગણી છે. ભગવાનનો ડર રાખીએ. આ રાઇટર ને બોલાવે છે, આવો. ભાઈ તમે બહાર બેસો, અમને અમારું કામ કરવા દો. બેસો બહાર બેસો. ભાઈ તમે બહાર બેસો, અમને લખવા દો. હા, તમને કહું છું એટલું કરો. લાઈવ વાળા રોકાવ, લાઈવ વાળા ખાલી. લાઈવ નહીં ભાઈ, અમારે લખાવું છે. તમારે લાઈવમાં થોડું કઈ એનો વિડીયો લેવાનો છે. લાઈવનો કાગળ છે ને, કાગળ ઉપર જ છે બધું. તો ખાલી ધારાસભ્ય શ્રી રોકાવ. હા, ધારાસભ્ય બેસે. આ ખાલી ધારાસભ્ય શ્રી રોકાવ. અમારે હવે કાગળના કામ તો કરવા દેવા કે ઈ નથી કરવા દેવાના તમારે. કાંઈ નહીં, હાલો ભાઈ ભલે હું કામ કરું. આપણે ઉભા રહીશું. તમે બહાર ઊભો બેસો તમ તાર. ચાલો પછી અમે